નવું વરસ આવી ગયું અને કઈ કામ ધંધામાં છે નહીં, કઈ બધું મંદી જેવું છે. હવે તો ચંદુભાઈ વ્યાજ વાળા કહ્યું છે. હવે બધું હવે છે ને માથું દુખતું હોય, પગ દુખતા હોય, બધું સારું કરી નાખવું છે. પેલો ગાંડો છે ને ગાંડાનો એમાં કાઢીને નાખવો છે. હે આમ પૂરો હાલ્યો છે, એને કામ ઉઠાતી છે. હા આવે છે. આમ બહુ આખો હાલ્યો આવે તો. ચંદુભાઈ યાદવાળા, ચંદુભાઈ યાદવાળા, હવે તને ઓળખો છો તું ભાઈ સગન છો. હે ઓળખી ગયો તું મને? ઓળખી જ જાવ ને. વળી તું બહુ ઓળખી ગયો કેવાય. ઓળખી જ જાવ, હું તો બધું ઓળખી જાય. એવું છે? હા. હવે છે ને નવું વરસ આવી ગયું, કાંઈ કામમાં બધું મંદી છે એટલે બધું આવું કરવું પડે. એટલે કરવું જ પડે તેને, પૈસા ન હોય તો. તું કઈ પર જતો હતો? હા, રખડતો તો અહીંયા નહીં કે. એવું છે? તું ક્યાં જતો તો? હું જતો હતો મોલો ગાંડો છે, એ ગાંડો ના વેમ કાઢવા જતો હતો એનો. આ ચાલે જ મારે આવું. તારે એવું? હા. તું કોઈ કહેતો નહીં હો, હું બન્યું એમ, બરોબર? નીકળ. હું છે ને માથું દુખતું હોય એ બધું ટાટિયા બધું સારું કરી નાખું, બરોબર? તું ખાલી છે ને તાર મારે રહેવાનું, બરોબર? ઓકે. આપણે બેન અડધા પૈસા, ઓકે? હા. હે ભાઈ, પરબ કેદી આવશે? હા, હવે મને ખબર પડી. તું પરબ નું હુલા પૂછે, તને હારું હારું જમવા મળે ને એટલે. પરબ માં શું કરવાનું હોય? હું ચીહેર માં પતંગ ચગાવવાનું હોય, દિવાળીમાં બોમ્બ ફોડવાનો હોય, તો પરબ માં ખાવાનું હોય. તો ખાવાનું તો હોય જ ને પરબ માં. એટલે મેં કીધું પરબ કેદી આવશે. બીજા દિવાળી ગઈ એમ આપણે ઘૂઘરા ને એવું ખાધું, મીઠાઈ ને એવું. હજી પરબ ની વાર છે. પેલા ભગવાન ના લગ્ન થાય, પછી માણસ લગ્ન થાય, તારા જમવાનું સારું આવે. મારા લગ્ન ક્યાં ગયા? હે મારા લગ્ન? તું કા ગાંડામાં સુધારો લાય તો કા તારા લગ્ન કરવાનું? એ ના ભાઈ, એમ નથી કેતો. તો પરબ માં જો આપણે કઈક બનાવી સારું સારું ખાવાનું થાય એમ. તો આ તો લગ્ન ની વાત ક્યાં છે એમ કહું. તો ભગવાન ના લગ્ન થાય, મારા થાય, લગ્ન ક્યાં છે? તારા લગ્ન ની વાત છે હજી. પછી બોલો તો તમે કયું કીધું તું? જો પેલા ભગવાન ના લગ્ન થાય, પછી માણા લગ્ન થાય, પછી સારું સારું જમવાનું મળે. માણા કોણ? આપણે બધા. તો તમારા લગ્ન થઈ ગયા? હે પછી હું પણ ખોટી મગે તમારી ઘરે તમારા લગ્ન નથી થયા તો મારા કેદી થાય છે? હવે તું કા ગાંડામાં સુધારો લાય ને પછી તારા લગ્ન થશે. કેવું કરું ને? હા, ભાવનગર હવે મારા સુધારો લાવવો છે. હું ભાવનગર જઈને તો શું કરીએ? ભાવનગર થી આમ કરે ને તો મગજ ફિટ થઈ જાય. તો ભાવનગર જવું પડશે. એ તો આઘું નહીં પડી જાય. કાંઈ આઘું ન પડે, અહીંયા જ આવે. હા, ભાવનગર જવું પડશે. મને તો આવ્યા છે એમ બધા. હા બોલો. ભાવનગર નો જવું પડે. 1000 રૂપિયામાં આપણે દવા હારી ગઈ નાખે. કોણ? ચંદુભાઈ વ્યાજવાળા. ચંદુભાઈ? તો હું એકલો દાંત કાઢી શકું. ચંદુભાઈ વ્યાસવાળા મેં પેલી વાર નામ આવ્યું. હું ગાંડા કાઢ્યો. હા ભાઈ વાત તું. હા ચંદુભાઈ. આ ચંદુભાઈ શું કરી દે? એ બધું આપણે જેટલું આપણે પગ દુખતો હોય પગ હારો કરી દે, માથું દુખતું હોય માથું હારું કરી દે. તો ગાંડા કાઢતો હોય હારું થઈ ગયો એને હરકું કરી નાખે. તો આ ચંદુભાઈ આંગા ખારું ખાઈ ગયો ને, એકલો દાંત કાઢ્યા કરે અને જમવાનું ગોતતો હોય ગમે ત્યાંથી. પરબ આવે ને તારે ખાવાનું હોય. આડા દિવસે શું ખાવું? પરબ ની ઘરમાં જે સારું ખાવા પડે ને બધું ખાઈ જાય. ઘર આખું સાફ કરી નાખે છે. એમાં બધું ખાઈ જાય. હા એવું છે? ના ભાઈ, હું તો મારી રીતે જ ખાતો. સન્માન બે આંગા કહી દો ને હારું. ચંદુભાઈ વ્યાજવાળા 302 આઈડિયા હું ઉપાડો. આપણે હું આવ્યો ભાઈ, તમે આમ ઉપાડો તો આ બધું શું કરે? માં કઈ થઈ નહીં જાય ને ભાઈ? કાંઈ નહીં થાય. ચંદુભાઈ છે. સીધો બે ને થાય છે. હે આ તો મજા આવે. હું ટોલા મરી જાય એવું લાગે. તું છે ને ગાંડા કાઢ માં ચંદુભાઈ કરે છે એમ કરવા દે ને. દાંત નો કાઢતો હવે. આ કેમ હોઈ ગયો? ઈ 10 મિનિટ હોવા દેજો એને, અને ટાટા પાણી થી નવરા દેજો એટલે એને બધું સારું થઈ જાય. સારું થઈ જશે. ટાટા કાટો બેન થઈ જાય, બરોબર? ઈ જ જોતું છું.
તમારે કઈ કરવાનું છે હવે કોઈને? મને આ પગ દુખે છે. એવું છે? પૈસા શું દેવાના? 500 રૂપિયા. 500 રૂપિયા? આમ તો 500 રૂપિયા નહીં, 1000 આપજો ને. 1000 હતા. હા. ઓ થઈ તો જો હારો. વાહ અરે થઈ ગયો હારો. થઈ ગયો. હવે છે ને હા 10 મિનિટ પછી છે ને ચણા લોટ થી ગરમ પાણી ધોઈ નાખજો બરોબર? ધોઈ નાખીશ. પૈસા હું આને મોકલાઈ દે. ના તારે જ જોવે અમારે. એટલે અહીંયા પડ્યા તો હું ભૂલી ગયો. કેટલા દેવાના? 2000. 2000. આલ્યો. અને 10 મિનિટ પછી છે ને તારા પાણી નવરે નાખ. યા હાલો. હા હે આ સંદુભાઈ આવ્યા તે સારું તો કરવાનું હોય તો જોશે. હવે જાગે એટલે છે ને એનો ટાટા પાણી નવરાઈ દો ને મારો પગે હાલ થઈ ગયો. જો બાજરાનો લોટ ને પાણીથી ધોઈ નાખ્યું ના પાણીથી. હું ઘડીક હવે બેહું અહીંયા સુઈ જાઉં. જા ભૂરા. એમાં વિજયભાઈ તમે બહુ પાતળા થઈ ગયા. કેમ પાતળા? આમ જોવો તો જો એલા તોય તે અને કેમ ખાવાનું હાલતું નથી ને એમાં હમણાં બે નબળા આવી ગઈ છે શરીરમાં. નકર મારે કેટલું તો ખાવા જોતું આમ બેહાતો નહીં મારથી તો આમ બેહવું પડતું આમ. એટલું પાતળું થઈ ગયું તું. વાત થી હમણાં બે થોડુંક કેન્સર ના હિસાબે નબળા આવી ગઈ છે. તમારે આ કઈક દવા છે હે ની? એ તો તમને જાડા કરી નાખે. હે હા એવી દવા? હા અને ખાવાનું હાલે. લે આવે તો હારી કહેવાય. ક્યાં આ ભાઈ વેચે. સંધુભાઈ યાદવાળા. સંધુભાઈ વ્યાસવાળા. સંધુભાઈ વેદવાળા. ગાંડા હોય એને હારો કરી દો ને પગ તો એને હારો. ઓલો ગાંડો ને હા એને માથું હારું કરી દીધું દે એન બાપો એને હું કે લગ્ન કરાઈ દે. હે હા એન ભાઈ ના પગ તૂટ્યો તો એ હારું કરી નાખ્યો. એનો બાપો નથી તું તે ક્યાં ભૂરા નખરા કરે છે. એનો ભાઈ છે. એ બે ભાઈઓ જ છે. એનો ભાઈ વાંધો છે ગાંડાનો લગ્ન ક્યાંથી કરી દે તું વાત કરે છે. એ ભૂલી ગયો. હા તો હું છે એ બોલ. વાત કરતા હતા. હા એવું ભલે વાત કરતા તું દઈના શું આવ્યો આ ભાઈ ને એ વાત કરીને તમને પાકને છે ને ઝાડા કરી દેવાના છે એટલે ખાવાનું હાલે. દવા આપે એમ? હા બરાબર. શું જોવે છે આ? ઈ જોવે છે તમારી દવા. આ સાવવાથી શું થાય? તમારે બધું છે ને સારું થઈ જાય. સારું થઈ જાય એમ? હા કડવું લાગે કે ને એમ કે કેટલું કડવું હે. આને કાંઈ રોગ ને તમને રોગ છે કા? ઉવા. કડવું નથી લાગતું, મીઠું લાગે. મીઠું લાગે? ન હોય કડવું નથી. આ મોળું મોળું એવું લાગે મીઠું ને એવું છે. ન હોય પેલા હું પૈસા હે ના આ હારા કરવાના. એટલે હારા તો પણ આ તો લાકડું છે. હું મને આપ્યું એ આ લાકડાના પૈસા દેવાના? આ સાવથી લાકડો હતા સાવ. ના મારે નથી સાવું. કેટલા દેવાના? 1000 રૂપિયા. હે 1000 રૂપિયા? એ પૂરા એને પણ હું ઝાડા કરી દે. ઝાડા જ કરી દે એવી દવા આપી તમને. અલ્યા આ બીજી જડી બુટી તમારે દરસ સાવર. આ દરસ સાવર. હા એટલે તમારે છે ને કડવું થાય ને દાદા તમારે છે ને સારું થઈ જાય બરોબર. હા એટલે પૈસા તો દેવાના. હા સારું થઈ જાય પછી નહીં માલ કેવાય. આઈ લો ભાઈ 1000 રૂપિયા તમારા બરાબર. મને તો આપો હું દાન લે ને હું અહીંયા 500 રૂપિયા વાપરું. એ આને આપ્યા છે મેં 1000 રૂપિયા. ઓય 500 રૂપિયા આપજો. આ કેટલા સમય સાવવાનું? ચા સુધી સારું ન થાય. ચા સુધી કડવું ન લાગે ને તારુંથી સાવે છે કરવા. કડવું ન લાગે ચા સુધી. હા દરરોજ. સારું હાલો. તમને ખબર ન પડે આવા ટાઈટ નો મન દવા દવાની? ગાંડા રખા મારે તો હું લેવા આવા ટાઈટ નો મરી ગયો તો કાંઈ ન મળે તો સંદુભાઈ દવા વાળા કીધું તું એટલે તો ન રહ્યો મેં. હા એ મને કઈ અસર નથી થઈ માથામાં. તો તારે મને કહેવાય ને લા પણ છે ને મારે છે ને આમ આમ કરતો હતો ને મેં તમને એટલે કીધું મારા આટા ખુલ્યા છે કેમ કીધું કે મારે લગન કરાઈ ગયો ને. તું ગાંડા રેખો છો હાવ. ના એવું કઈ ના મારે લગન કરાઈ ગયો એટલે હવે તાર લગન ક્યાંથી થાય? તમને પગમાં ફેર પડ્યો? પગમાં હું ઉતારે ને પછી કા ફોડા તા ઊભું ના થવાતું.
લ્યો હવે હવે હું 1000 રૂપિયા જા ક્યાંથી ગયા લઈ આવી આપણે 1000 રૂપિયા હવે ન્યા લેવા તો માથી હલાતું ને હવે 1000 રૂપિયા ભલે જા તો હારું હાલો ગયા તો